પહેલા જવાનું નક્કી હતું અને ટિકિટ પણ 1 વીક પહેલા બુક કરાવી છે, મીડિયાને પણ આપી છે ટિકિટ. ત્યાં જઈને પાર્ટીના સૌ મોવડીઓને મળ્યા છીએ અમે. જે કઈ લોકસભાની ચૂંટણી બાબતે ચર્ચાઓ કરવાની હતી એ ચર્ચાઓ કરી છે અને ખાસ મહત્વની ચર્ચા રાહુલજીનો જે પ્રવાસ કાર્યક્રમ વલસાડની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ગોઠવાય છે ધરમપુરમાં, એ કાર્યક્રમ અંગે ચર્ચા હતી અને ચર્ચામાં અમિતભાઈ, પરેશભાઈ અને પાર્ટીના સૌ આગેવાનો અમે સૌ હાજર હતા. અમારે કોઈને પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનું ક્યારેય પણ દુઃખ નથી. પાર્ટીએ અમને ઘણું બધું આપ્યું છે અને પાર્ટીનું ઋણ ચૂકવવા માટે પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે હું, લલિતભાઈ, કિરીટભાઈ અને અમારા જેવા ધારાસભ્યો કામ કરીએ છીએ અને પાર્ટી પાસે બીજી કોઈ અપેક્ષા નથી. એટલે પાર્ટી સામે અસંતોષનો કે બીજો કોઈ સવાલ નથી. ના, આશાબેન જે પાછા કોંગ્રેસમાં રહે એના માટેના પ્રયાસ અને જવાબદારી તમારી નહીં, એવી પાર્ટીએ કોઈ જવાબદારી આપી નથી, પરંતુ આશાબેન છે એ મારી, લલિતભાઈની, કિરીટભાઈની, અમારા સૌ પાટીદાર ધારાસભ્યોની એકદમ નજીક છે અને અમે બેન તરીકે, દીકરી તરીકે અમારી સાથે જ ગ્રુપમાં રહેતા. સ્વાભાવિક છે આ બહેનો એટલે સૌથી સારા બેસ્ટ પ્રયત્નો અમારે જ કરવાના હોય. અમે સૌએ બેસ્ટ પ્રયત્નો કર્યા છે. આશાબેન ગુજરાતની બહાર ઉજ્જૈન ગયા છે, આવશે, ફરીથી બેસશું અને અમારા પ્રયત્નો એવા હશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આશાબેન ના જોડાય. એક સીટ તો ગુમાઈ ઊંઝાની, કોઈ કારણોસર આશાબેને નિર્ણય કર્યો છે. આશાબેન એની જે કઈ વાત હશે આવતા દિવસોની અંદર મીડિયા સમક્ષ કહેશે. હાર્દિકની લોકસભાની સીધી વાત મહેસાણા અથવા અમરેલી. હાર્દિક પટેલ ગુજરાતનો ઉભરતો યુવા નેતા છે. અત્યાર સુધી કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર હાર્દિક પટેલ જોડાયો નથી. એના આંદોલનના નજીકના સાથી તરીકે અમે સૌએ કામ કર્યું છે. એટલે અમે એવું ઈચ્છીએ ખરા, પણ કોંગ્રેસની અંદર આવીને એની ઈચ્છા હોય તો લોકસભાની ચૂંટણી લડે, પરંતુ હાર્દિક સાથે કોઈ પણ પ્રકારની વાત નથી થઈ. એટલે આ મુદ્દે કાંઈ કેવું એ યોગ્ય નથી.